કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનીને લઈને મોટા સમાચાર। નુકસાનીવાળા વિસ્તારમાં જિલ્લા ખેતીવાડી અધિકારીને આદેશ। 2 દિવસમાં ખેતીવાડી અધિકારીને રિપોર્ટ સબમિટ કરવાના આદેશ અપાયા। ખેતીવાડી અધિકારી રાજ્યના કૃષિ વિભાગને રિપોર્ટ સબમિટ કરશે। ઉનાળુ પાકને નુકસાન થયું હશે તો સરકાર સહાય માટે વિચારણા કરશે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ફોન લાઈનથી જોડાયા છે। હિરેન, કમોસમી વરસાદથી પાકને નુકસાન ગયું તેને લઈને શું મહત્વની જાણકારી? છેલ્લા થોડા દિવસથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે ઉનાળુ સિઝન છે અને કેટલીક જગ્યાએ આ ખેતરોની અંદર ઉનાળુ પાક પણ ઉભો હતો, જેને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે મૌખિક વાતચીત કરી તેની અંદર જણાવ્યું છે કે જિલ્લાના ખેતીવાડી અધિકારીઓને આ સર્વે કરવાનું કહેવામાં આવ્યું છે અને 2 દિવસની અંદર તમામ અધિકારીઓ, ખેતીવાડી અધિકારીઓ એ સરકારમાં એટલે કે રાજ્યના કૃષિ વિભાગને આ સર્વે સોંપશે। સર્વેનો જે રિપોર્ટ આવશે એના ઉપરથી એ અંદાજ આવશે કે કયા વિસ્તારની અંદર કેટલું નુકસાન થયું છે। એસડીઆરએફના નિયમ પ્રમાણે જે વિસ્તારની અંદર નુકસાન થયું હોવાનું સામે આવશે ત્યાં સરકાર તરફથી મદદ કરવામાં આવશે। તેમણે એ પણ કહ્યું છે કે આ સપ્તાહના અંત સુધીમાં જે માવઠાથી થયેલી નુકસાની છે તેનો અંદાજ આવી જશે અને એ અંગે સરકાર વિચારણા પણ કરશે। લાગી રહ્યું છે કૃષિ મંત્રીની વાત ઉપરથી કે આ સપ્તાહના અંત સુધીમાં સરકાર જે જગ્યાએ આ કમોસમી વરસાદના કારણે વધારે પડતું નુકસાન થયું છે, ઉનાળુ પાકને નુકસાન થયું છે, ત્યાં મદદ કરવા માટેની જે સહાય છે એ સહાય જાહેર કરી શકે છે। પરંતુ 2 દિવસ લાગશે હજુ સર્વેનો રિપોર્ટ આવતા। જે જિલ્લામાં વધારે નુકસાન થયું છે તે તમામ જિલ્લાની અંદર સર્વે કરવાનું કહેવામાં આવ્યું છે। જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે।